એવું કહેવાય છે કે જ્યોતિર્લિંગના દર્શન જો મહાદેવનો આદેશ હોય તો જ થાય. મહાદેવનો આદેશ થઈ ગયો છે અને એ પણ શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે. એટલા માટે અમે લોકો જઈ રહ્યા છીએ મહારાષ્ટ્રના 3 જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર, ભીમાશંકર અને કૃષ્ણેશ્વર. આ ટ્રીપમાં અમે કુલ 5 જણા જઈ રહ્યા છીએ. હું તમને બધાની સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવું. આ ગાડી ચલાવે છે ગોપાલભાઈ છે, હું હાર્દિક, આ ગોવિંદ, ચિંટુ અને ચિરાગ. આજે તારીખ છે 13 ઓગસ્ટ અને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. એટલે વિસનગરથી ત્રંબકેશ્વર જવા માટે અમારો રૂટ રહેશે વિસનગરથી અમદાવાદ, બરોડા, સુરત, વાપી થઈને અમે લોકો ત્રંબકેશ્વર પહોંચીશું. સીધા અમે લોકો જઈશું ત્રંબકેશ્વર. હાલ બપોરના 3:30 વાગ્યા છે એટલે લગભગ અમે ત્રંબકેશ્વર રાત્રે 1 યા 2 વાગે આસપાસ પહોંચી જઈશું, જો વરસાદ કે ટ્રાફિક ન નડે તો. વિસનગરથી લગભગ 30 કિલોમીટર ટ્રાવેલ કરીને અમે લોકો પહોંચી ગયા છીએ ગોજારિયા. ગાડીની ટાંકી ફૂલ કરી દીધી છે. ગુજરાતની બોર્ડર ક્રોસ કરીશું અને પહેલા ક્યાંક પેટ્રોલ પુરાવી લઈશું, કેમ કે ગુજરાતમાં પેટ્રોલના ભાવ થોડા કમ્પેરેટિવલી ઓછા હશે મહારાષ્ટ્ર કરતા. 4:45 વાગ્યા છે. અમે લોકો અમદાવાદ પહોંચી ગયા છીએ. એસપી રિંગ રોડ ઉપર હાલ ચાલી રહ્યા છીએ. ટૂંક જ સમયમાં એસપી રિંગ રોડ ક્રોસ કરીને અમદાવાદ બરોડા નેશનલ હાઈવે પર પહોંચી જઈશું. અમદાવાદ બરોડા હાઈવે એટલે કે નેશનલ હાઈવે પર ચડી ગયા છીએ. 5:21 થયા છે સાંજના. હવે લગભગ 1 થી 1.5 કલાકની અંદર બરોડા પહોંચી જઈશું. પાછળ નાસ્તો ખુલી ગયો છે. સિંગ અને ચણાનું મિક્સિંગ થાય છે. ગાઈસ, મહાદેવે અમારી પરીક્ષા લેવાનું શરૂ કરી દીધું છે, કેમ કે બરોડા હજુ લગભગ 20 કિલોમીટર વાર છે અને ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો અહીંયા આગળ કેટલું બધું ટ્રાફિક પણ છે. હવે હાલ વરસાદ બંધ થઈ ગયો છે એટલે અમારે ગોપીભાઈનો મેક્સિમમ ટ્રાય એવો છે કે જેટલી ગાડી ખેંચાય એટલી ખેંચી લઈએ અને વડોદરા ક્રોસ કરી લઈએ. તો અમે લોકો ભરૂચ પહોંચવા આવ્યા છે. લગભગ 30 કિલોમીટર હવે ભરૂચ બાકી હશે, પણ એના પહેલા અહીંયા આગળ રિફ્રેશમેન્ટ એરિયા છે એટલે અહીંયા આગળ અમે ઘરેથી જમવાનું બધું બનાવીને લઈને આવેલા છીએ. તો અહીંયા આગળ જમી લઈશું અને પછી રોડ ટ્રીપ આગળ વધારીશું. તમે મારી પાછળ જોઈ શકો છો મેવાડ ફૂડ કોર્ટ અને આ સાઈડ મારી પાછળ જાય છે બરોડા મુંબઈ એક્સપ્રેસ વે. અમે લોકો ઘરેથી જમવાનું લઈને આવ્યા છીએ. આ છે પાવ ભાજી, ઈડલી અને નારિયેળની ચટણી છે. અમે આના સિવાય પણ હજુ ઘણું બધું લાવ્યા છીએ, પણ જેમ જેમ રોડ ટ્રીપ આગળ વધશે એમ બધો સસ્પેન્સ ખોલીશું. હવે નીકળીએ છીએ. થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. પહોંચીએ સીધા સુરત અને ત્યાં પહોંચ્યા પછી નક્કી કરીશું કે સુરતમાં સ્ટે કરવો કે ડાયરેક્ટ ત્રંબકેશ્વર પહોંચવું. બસ ગોપીભાઈના ફેવરેટ રાજસ્થાની સોંગ ચાલુ થઈ ગયા છે. હવે ગાડીની કમાન સંભાળે છે આપણા ગોવિંદભાઈ. સરસ મજાના ગાડીમાં સોંગ વાગે છે અને સરસ મજાની નાઇટ ડ્રાઈવની મજા લેતા સુરત પહોંચીએ અને પછી ત્યાંથી વાપી થઈ અને ત્રંબકેશ્વર પહોંચીશું. તો સુરત અને નવસારી વટાવી દીધું છે. વાપીથી થોડા જ દૂર છીએ. હવે ગુજરાત બોર્ડર ક્રોસ કરીએ એના પહેલા પેટ્રોલની ટાંકી ફૂલ કરાવીએ છીએ. રાતના 11:15 વાગ્યા છે અને અમે લોકો આવી ગયા છીએ
વાપીમાં થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે. વાપીથી અમે લોકો નરોલી સિલવાસા રોડ થઈ અને ત્ર્યંબકેશ્વર જઈ રહ્યા છીએ. વાપી પછી નરોલી સિલવાસાના રોડની કન્ડિશન સારી છે, પણ અહીંયા અત્યારે વરસાદ સારો એવો ચાલી રહ્યો છે. સિલવાસા વાળો જે રોડ છે એ શરૂઆતમાં 50-60 કિલોમીટર સારો છે, પણ એના પછી અહીંયા આગળ બહુ જ મોટા ખાડા છે અને અહીંયા આગળ રાત્રે કોઈ જ પ્રકારના વ્હીકલ પણ નથી હોતા. અગર તમે ફેમિલી સાથે આવો છો તો હું તમને આ રસ્તો બિલકુલ પ્રિફર કરવાનું ના પાડીશ. તો રાતના 2 વાગ્યા છે અને અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ ત્ર્યંબકેશ્વર. નાઇટ સ્ટે માટે અમે ઓનલાઈન અગાઉથી જ એક આશ્રમ બુક કરેલો હતો. નાઇટ સ્ટે કરીશું અને સવારે વહેલા ત્ર્યંબકેશ્વર મંદિરના દર્શન માટે જઈશું. ટેક કેર એન્ડ ગુડ નાઇટ.